તો આપણે સારું એમ કહો અમદાવાદમાં અહીંયા બધે કેવું હાલે હારા હારા વિસ્તારમાં આ વખતે પાણી બધે ઘરથી પાણી પાણી થાય ગાડીઓ ઓલા પાર્કિંગ હોય એમાં ડૂબી જાય વિચાર કરો હવે બહુ બધે પાણી એક રોડે તોડી નાખ્યા ભોગાવ નદી પાણી આવતું હોય છે કા તમારે ના અમારે કોઈ આવા ગાજર લોબા બગોદરા જનાળિયા ત્યાં બધે બહુ મીઠા ફૂલ ને બહુ પાણી આવ્યું પેલા વરસાદ ઉપરથી ચડ્યું હતું ને ક્યાંય કોઈ કામે નતા જઈ શકતા એવું જતન 4-4 દી ઓલું ગટરનું પાણી ભર્યું રહે એવા લોકો ડાવર જવર કરવાનો આમ ગણ તો બહુ મોટી સિટી કરતા હે નાની સિટી મજા આવે તારે બહુ ગીટ હોય ને તમારે આ પ્રોબ્લેમ તો થવાનો જ થાય કારણ કે પાણી નીકળે ને આપણે આટલું ખુલ્લું છે તો જો તો આ ભર્યું રહે ઢાળમાં ભર્યું રહે ઢાળમાં કેટલું ઢાળમાં ગાડી નીકળતી જ નથી વરસાદ આવે હા નીકળે જ નહીં તારે તો લઈને જે નીકળે ને બેન પડ્યું તો પૂરું તમારે 4-વ્હીલમાં પાણી જો 4-વ્હીલ લઈને ગયો હોય માણા અને જો ભાઈ પડે તો એને તમારે બાણું ખોલે એટલે 4-વ્હીલમાં બધું પાણી દર વર્ષે કેટલું નુકસાન થતું હોય વરસાદનું પણ બોપલ જેવા એરિયામાં લો બોલો હારા હારા વિસ્તારમાં નવા શોપિંગો બનાવે એ બહુ ઊંચા ન બનાવતા પછી અમારે પાણી ભરાઈ રહે એટલે આપણે લઈ લો ને 5-7 ફૂટ ઊંચું એમ કઈ શાંતિ કાયમ હા નવું બનાવતા એને ઊંચું જ લેવાય ઊંચો કારણ કે 12 મહિને તમારે 1 ફૂટ રોડ વધી જાય તમારે એક પગથિયું જતું રહે એમાં અહીંયા 5 ફૂટ હતું બોલો આટલું રહ્યું છે હા કારણ કે જે ઘરમાં પાણી ભરાઈ જાય ને પછી તમારી જે દશા થાય ને અંદર બધી તમે રાતે હવાય ન રહો ને તમારું ફર્નિચર તમે કેટલું વધેલ લો કેટલાય રૂપિયા નુકસાન જાય કોઈ સરકાર આપે નહીં તારે જેમ કહીને તમારી જવાબદારી વરસાદને મેં કેવી કુદરતી આફત તો દર વર્ષે આવે જ તે તારે શેનો કેસ હવે કઈ ખબર નથી હવે હો મેં આજે એવું સાંભળ્યું હજુ આ સોસાયટી ચોરા નથી ચડી જ નહીં તો કે તમારી સોસાયટી પ્રાઇવેટ ગણાય છે એવું સાંભળ્યું ઓલા છે એક ભાઈ પાસે હવે પછી આગળ ગમે એ થાય હવે
પણ મને એટલી ખબર પડે પ્રેમજીભાઈ કે આપણું હોય ને એટલું વપરાય, બાકીનું એમને ત્યાં વાપરવાનું હોય ને કોમન હાલો, અહીંયા કોઈ બીજું વાપરવા આવું બીજું કોણ આવવાનું, ખાલી ખોટું નજરે હું લેવા થવું જોઈએ. એ કરતા ઝાડવા વાવીને તમે વાપરીને મજા કરવાની. તો અહીં ન અહીં જો વાળલો નહીં ઝાડવા લે કોઈ ક્યાં કોઈ કરવાનું જ કંઈ. અમુક લોકો સમજતા જ નહીં. સીધું વપરાતું હોય ને ત્યાં સુધી વાળે ન વપરાય. આજને જ કાલે કોકો સાંભળવાનું મારું હા સાંભળવાનું ને આપણે બનાવ્યું નુકસાન નહીં કરવાનું પછી. વાપરવાનું પાણી બીજું કોઈ વાપરવાનું હા નથી. હું એમ કહું અહીંયા આ બધું છે બરોબર, કાંઈ કોણ બીજું વાપરવાનું જે વાપરવું એ આગળ ચોખ્ખું કરે. બધા એમ કરે બધા વાળવા જ માંડે. હારી હારી આ તો ઠીક અહીંયા ભાઈ હારી હારી બિલ્ડિંગો પાડી દે દબાણમાં. હારી એટલો ગેટ એમને બહાર કાઢ્યો શું બોલો ગમે તાર પાડવાનું નહીં બધું નુકસાનમાં. બસ ચલો બાય.